આ પણ સંતોષકારક નથી. અમારો છેડીનો એ વાર થઈ અથવા એનો જો કારીગરને પૂછો, કારીગરને પૂછો, કારીગરને પૂછો. ક્યાંનો અવાજ હતો? અવાજ ક્યાં હતો? હા કઈ ગાડી? કઈ ગાડી? એ ધવાલ તમે કોઈ પણ કામ કરો સાથે છોડીને એમ કહો કે આ મટી જાય એવું તો કહો. કયું? કોઈ પણ એવો તો કામ કાકા આજ સુધી દુનિયામાં કોઈ નહીં મળ્યો કે એટલે તમે આ ઓલું બેરિંગ ફૂટી ગઈ નથી નહીં હારી દે કઈ એ નથી. એમાં એવું હોય જે વસ્તુ આપણને પ્રાચીન દેખાવમાં જે ખરાબ લાગે એ વસ્તુ બદલવી પડે. તો નાકાર પાડ્યો. હા તો અમે તમને કે ના પડે કે તમે ના પાડે એમને શેનો અવાજ છે? આપણે તાકાત કરાવીએ ને ગેરમાં હોય જ્યારે બેરિંગ અવાજ કરે ન્યૂટન કરે બંધ થઈ જવાય. ન્યૂટન કરો એટલે કરે કે રનિંગમાં કરે આ ન્યૂટન કરે બંધ થઈ જવાય. ગેરના અંદર લવાય કાગળ કે ગેરંટી લોકે ગેરંટીની વાત નથી. બીજી જગ્યા બતાવો તો ઈ વાત છોડો, ઈ ગેરંટીની વાત કાઢો. તમે પહેલો ઓટો માર્યો તાર આની વાત આવી હતી. ખર્ચ કરે ચોકડી બદલાય આપણે આમ બીજું મેં શું કીધું? તારે કીધું તું કે નહીં આ હમણાં અવાજ થાય છે. ચોકડીનો અવાજ બંધ થઈ ગયો પણ હવે એ પેલો કે પાટાનો ફટકાર વાળો અવાજ છે. હું તમને સમજાવું ચોકડીનો અવાજ જ્યારે ગેર બદલીએ ને ત્યારે ક્ષણ દઈને અવાજ આવે. ના ઈ નથી. બધા ચાલે ને. મારી વાત સાંભળો. ચોકડીઓ તમારે બે લાગે એક જ કેમ બદલી? મારી વાત નો છો નહીં ભૂલી જાય એમ તે કે તો બે આવે. તો બદલવાને તમે બે બદલો એક કેમ બદલી? પણ તો તમે એની વાત મત પકડો. હું એમ થી કહેતો કે તમે ચમ બદલી એમ. આ તો ગેર હું એમ કહું છું કે પેલો કાઉન્ટરની બેરિંગ શેઠ અમારી વાત તો સાંભળશો કે નહીં? ધાર પેલો ઓટો મારવા જા તાર મેં કારીગરને કીધું એ આ હમાર થાય કે નહીં આ અવાજ માથું દુખવા લાવે. એ તો ડિપ્રેશન અથવા ગેરનો કોઈ બી એક બેરિંગ અવાજ બોલતી હોય ને એનો અવાજ હોઈ શકે. એટલે આમાં કેવું ઓઇલ પેલો એ વાત આવતી હતી ને. મારી વાત સાંભળો ઓઇલ આપણે નવું નાખીએ બંનેનું આમાં કેવું એનું ગેપિંગ સેટ થઈ જાય ને અવાજ બંધ બી રહે તમે ચલાવો અઠવાડિયે 10 દિવસ નહીં તો પછી આગળ એવું લાગે કે જે અવાજ બંધ નહીં થયો તો પછી બતાવી દેજો ગેર ખોલી અને બેરિંગ જે કાઉન્ટરની બેરિંગ આવે બેરિંગ બદલવી પડે. હીરા કોમ શું નથી પાડતું.